हाय फ्रेंड्स, आज आप सादी सलवारનું कटिंग જોઈશું। એના માટે 2 મીટર કાપડ 42 પન્નાનું 2 મીટર કાપડ જોઈએ છે। એને એક વખત આ રીતે ફોલ્ડ કરવાનું છે અને પછી બીજે આમ ફોલ્ડ કરવાનું છે। અહીંયા 2 ફોલ્ડ હોય છે। 4 વાળું કાપડ છે એટલે આની લેન્થ આપણે 1 મીટર હોય છે। આપણે બોડી મેઝરમેન્ટ કરીને જોઈએ તો ટોટલ લેન્થ લેવાની હોય છે, કમરની પહોળાઈ લેવાની હોય છે અને સીટની પહોળાઈ લેવાની હોય છે। 3 માપ લેવાના હોય છે। ટોટલ લેન્થ આપણી જે હોય, માનો કે આપણે અત્યારે 40ની લેન્થનું કટિંગ જોઈશું અને 34ની કમર છે અને 42ની સીટ છે। એ રીતે આપણે કટિંગ જોઈશું। હવે નીચે બોટમની લંબાઈ લેવા માટે પહેલાં તો આપણે બેલ્ટની લંબાઈ નક્કી કરવી પડે છે। ટોટલ લંબાઈ 40 હોય ત્યારે બેલ્ટની લંબાઈ આપણી તેનો છઠ્ઠો ભાગ રાખવાનો હોય છે। એટલે બેલ્ટની લંબાઈ આપણે લંબાઈ અને પહોળાઈ પછીથી કટિંગ કરીશું। નીચેની બોટમની લંબાઈ લઈશું। બેલ્ટની લંબાઈ માનો કે 40ની લેન્થ હોય તો 6.5 થાય છે। એટલે ટોટલ લંબાઈમાંથી 6.5 બાદ કરી અને એમાં 2 ઇંચ આપણે નીચે મોરી અને એનું સિલાઈનું ઉમેરશું એટલે 35.5 થશે। અને મોરીનો ભાગ છે આપણે 8 થી 10 જેને ગમતી હોય તે રીતે લઈ શકાય છે। માનો કે 7.5 રાખીએ તો 1 ઇંચ માર્જિન રાખવાનું છે। હવે આપણે જોરાની લંબાઈ લેશું। જોરાની લંબાઈ માટે આપણે 40થી નીચે સલવાર હોય તો 10 રાખીએ છીએ, 40થી ઉપર હોય 41, 42 તો આપણે 11 રાખીએ છીએ। હવે 10ની લંબાઈ રાખવી હોય તો આપણે આ જોરાની ક્રોચનો ભાગ છે એ આપણે 8 લેશું અને પહોળાઈ 2 રાખવાની હોય છે। આ રીતે ચોરસ બનાવી અને આ રીતે વળાંક દેવાનો છે એટલે આ ટોટલ લંબાઈ આપણી 10 થઈ જાય છે। અને પહોળાઈ છે એ 42 પન્નાનું કાપડ હોય એટલે 20 થી 21 હોય છે આ પહોળાઈ। પછી જે મોરીનો ભાગ આ છે એ અને આ પોઈન્ટ બેને જોઈન્ટ કરવાનો હોય છે। એટલે આ બોટમનો નીચેનો ભાગ આપણો તૈયાર થઈ ગયો છે। અહીંયા પ્લીટ્સ આવશે અને આ જોરાની લંબાઈ છે, આ જોરાની પહોળાઈ છે, આ મોરી છે અને આ બોટમની લંબાઈ છે। હવે આપણે ઉપરનો બેલ્ટ કાઢવો હોય તો આપણે આ ત્રિકોણમાંથી આપણે બનાવવાનો છે। તમારે નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે। અને આ જે પટ્ટાની પહોળાઈ છે તે આપણે સીટ ઉપરથી લેવાની હોય છે। સીટનું અડધું કરી અને 4 ઇંચ પ્લસ કરવાના। સીટનું અડધું 42ની સીટ હોય એટલે 21 થાય, એમાં 4 ઇંચ પ્લસ કરી છીએ એટલે 25 આવશે। અને જે પટ્ટાની લંબાઈ છે આપણે 6.5 રાખેલી છે એટલે એમાં પણ આપણે 2 ઇંચ પ્લસ કરીએ છીએ એટલે 8.5 આવે છે। આ રીતે લંબાઈ અને પહોળાઈને આપણે જોઈન્ટ કરશું એટલે ઉપરનો બેલ્ટનો ભાગ બનશે। આ બેલ્ટની પહોળાઈ છે, આ બેલ્ટની લંબાઈ છે, અને મેં અહીંયાથી જોઈન્ટ કર્યું છે એટલે આ 4 ભાગ નીકળશે। એ 4ને સામસામે જોઈન્ટ કરવાથી બેલ્ટ બનશે અને આ નીચેના 2 ભાગ બનશે। હવે આપણે આનું કટિંગ લઈએ। કટિંગ માટે નીચે મોરીથી ચાલુ કરવાનું છે। આપણે 2 મીટરની જગ્યાએ 2.5 મીટરની પણ સલવાર બનાવી શકીએ છીએ। જેમ પહોળાઈ વધારે રાખવી હોય એમ વધારે કાપડ લેવાનું હોય છે। આ આપણે ગોળાઈમાં કટિંગ કરવાનું હોય છે।
જે ઉપરના જે ફોલ્ડવાળો ભાગ છે એને આપણે કટ કરી અને જુદા કરીશું. એટલે આવા બે ભાગ તૈયાર થઈ ગયા છે, જે નીચેની બોટમના છે. હવે આપણે બેલ્ટનું કટિંગ જોઈએ. બેલ્ટની જે પહોળાઈ ને લંબાઈને બે લાઈન દોરેલી છે તે કટિંગ કરવાની છે. તે કટિંગ કરતાં પહેલાં ચારેય ભાગને સરખા કરીશું. અને પછીના વિડીયોમાં આપણે આનું સ્ટિચિંગ પણ જોઈશું.